નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે એક શાકભાજીનો વિસ્તાર છે એની અંદર આવ્યા છીએ. એક ભાઈ સરસ મજાનું રિઝલ્ટ લીધું છે, તો આપણે એમના મોઢે જ પૂછવી એમનું નામ, ગામ અને તાલુકો. તમારું નામ શું? મારું નામ મનસુખભાઈ. ગામ? અડાળા. મનસુખભાઈ અડાળા ગામ. અને તાલુકો કયો લાગે આપણને? સાયલા. સાયલા તાલુકો અને જિલ્લો સુરેન્દ્રનગર. તો આપણે આ રીંગણીના પાકની અંદર રિઝલ્ટ તો બહુ સારું છે. આજે રીંગણીની અંદર કોઈ નુકસાન દેખાતું નથી. તો અત્યારે તમે રીંગણીના પાકની અંદર શું વાવેલું છે, શું વાપરેલું છે કે આની અંદર આવું સારું રિઝલ્ટ મળ્યું છે? અમારે રિજેક્ટ આમાં ઈવાડ આવી ગઈ હતી બહુ. ઈયળ હતી. હા, એટલે હળો આવી ગયો તો પછી એમ આ દવા મારી. બરાબર. ઈલોરા ઈયળ માટેની જે છે એ અને ફ્લાવરિંગ માટેની ફાલ માટેની જે છે એ ફ્લાવર. હવે ડોકામડ હતી કેવી હતી? આમ નોર્મલ હતી કે વધારે હતી કે વય હતી? પણ વય જોઈ આ મારી પછી હળો હતા ઘણી હતી ડોકામડ. ડોકામડ ઘણી હતી. આપણે જોઈએ કે કોઈ છોડવાની અંદર અત્યારે હાલમાં ડોકામડ નથી અને હળો નથી. અને રીંગણાની અંદર જે હળો આવતો હતો એ હળો પણ એકેય નથી. બરાબર. તો આ વસ્તુ તમે વાપરી, બરાબર, ત્યારે વાપરા પહેલાં કેવું લાગતું હતું કે રિઝલ્ટ આવશે કે નહીં આવે કેવું? આ તો અમને નથી હિસાબ પણ રિજેક્ટ આવી. કારણ કે આ પ્રશ્ન ઘણા લોકોનો કે ડોકામડની અંદર ડોકામડ એવો પ્રશ્ન છે કે અઘરો પ્રશ્ન છે કે એની અંદર રિઝલ્ટ મળશે કે નહીં મળે કેમ થાય. બરાબર. એટલે ડોકામડનો પ્રશ્ન હતો, પ્લસ હુકારો હતો, એટલે તમારે હળો હતો જે રીંગણાની અંદર એ પણ સારો થઈ ગયો, ડોકામડ પણ સારી થઈ ગઈ. આજે દવાનો છંટકાવ કરવાને કેટલાક દિવસ થયા? 7 થી 8 દિવસ થઈ ગયા. તો શાકભાજીના પાકની અંદર 7-8 દિવસ તો રિઝલ્ટ ચાલે એટલે બહુ સારું કહેવાય. અગર શાકભાજીની અંદર કેવું છે 4 દિવસે 5 દિવસે 4 દિવસે 5 દિવસે લોકો દવાઓ છાંટતા હોય, તો આપણે એવું કહીએ કે રિઝલ્ટ સારું છે અને લાંબા ટાઈમ માટેનું રિઝલ્ટ પણ તમને મળ્યું છે. હજી હળો નથી આવ્યો. અત્યારે આજે રીંગણા ઉતરવાના શરૂ છે. આપણે રીંગણીની અંદર છોડવામાં નથી કોઈ જગ્યાએ દેખાણો કાંઈ રોગ દેખાતો, અને રીંગણા ઉતારે છે તો રીંગણાની અંદર પણ કાંઈક કોઈ પ્રશ્ન દેખાતો નથી. હવે આ દવા તમે વાપરી, તમને કેવું લાગ્યું? બરાબર છે. કોઈ પૂરેપૂરો 5% સંતોષકારક રિઝલ્ટ છે. બરાબર. હવે આ કોઈ પણ બીજા ખેડૂત મિત્રોને આ વસ્તુની ભલામણ કરવી હોય તો આપણે કેવું પડે, આપણે કરી શકીએ. રિઝલ્ટ સારું. આજે તમે શું કહો? તમે ખુદ અનુભવ કર્યો એટલે તમે 5 જણાને કહી શકશો કે ભાઈ આ વસ્તુ મેં વાપરી, 7-8 દિવસ થઈ ગયા, હજી ડોકામડની અસર નથી દેખાતી કે કોઈ જગ્યાએ એક પણ છોડમાં હળોય નથી દેખાતો ને અત્યારે રીંગણા ઉતારવાની શરૂઆત થઈ છે. આપણા રીંગણા ચાલુ છે અત્યારે ઉતારવાના, તો એની અંદર પણ તમને હળો દેખાતો નથી ક્યાંય. સરસ. ખૂબ ખૂબ આભાર. તમે રિઝલ્ટ આપ્યું. ધન્યવાદ.